નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 20 જુલાઈ 2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ માસ શુક્લ પક્ષ અને અષ્ટમી સપ્તમી તિથિ. શિવ યોગ ગરજ કરણ અને હસ્ત નક્ષત્ર. કન્યા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ નસરે. આજનું અભિજીત મુહૂર્ત 11:59 થી 12:54 સુધી. આજના રાહુકાળ 7:18 થી 9:01 સુધી અને આજે સૂર્યનો ઉદય 5:35 થી 7:19 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને મિથુન રાશિમાં બુધ મહારાજ. સૂર્ય અને ગુરુદેવની યુતિ કર્ક રાશિમાં અને કેતુ અને શુક્રદેવ સિંહ રાશિમાં. કન્યા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ ને કુંભ રાશિમાં રાહુ મહારાજ. શનિદેવનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. હસ્ત નક્ષત્ર એટલે ચંદ્રદેવનું નક્ષત્ર અને કન્યા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. તો આજનો આપનો દિવસ કેવો છે. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે તેની વિશેષમાં ચર્ચા કરીશું. પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 6થા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત થાય અને મોસાળ પક્ષથી કંઈક શુભ સમાચારની બાબતો બને. જે જાતકોને વિદેશ જવું હોય, વિદેશના કાર્યો કરતા તેવા જાતકોને આજની સફળતાભર્યો દિવસ કહી શકાય. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર બોલી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં પ્રેમમાં પરિવર્તન અને સ્નેહીજનોનો પ્રેમના કારણે નાના મોટા પ્રવાસો પણ થાય ને પ્રેમમાં તમારી ઈચ્છા પરિપૂર્ણ થાય. નાના ભાઈ બહેનો સાથે પણ આજે સફળતાનો દિવસ કહી શકાય. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થાય. તમે ધારેલા પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થાય. જે કોઈ તમે નોકરી માટે જે કોઈ જગ્યાએ તમારે ટૂરિંગ કરવાનું હોય તેમાં સફળતા મળવાથી આનંદ અને ઉત્સાહ થાય. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. સાથે માતાના ચરણ સ્પર્શ કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિથુન રાશિના જાતકોને આજે તમારું નાણાંની બાબતોમાં ઇન્કમ વધવાના યોગ. મકાન સુખ, વાહન સુખથી આજે નાણાંનો સફળતા મળશે. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રમાં તો સફળતા મળવાની જ, પણ આજના દિવસમાં કૌટુંબિક અને ગૃહમાં કંઈક નવીન સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તમારો ખર્ચ થવાનો. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરવા અને માતાને જોઈતું ભોજન અર્પણ કરી અને આજનો દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં તમારું મન પરાક્રમમાં પરિવર્તન કરશે. તમે ધારેલા પરાક્રમો પૂર્ણ થવાથી ભાગ્યની ઉન્નતિ અને સામાજિક ધાર્મિક કાર્યોમાં તમારી સફળતા મળશે. તમે જે કોઈ કાર્ય કરવા ઈચ્છતા હોય, પરિવારનું હોય, નાના ભાઈ બહેનોનું હોય, તેમાં સફળતા મળવાના યોગ. દાંપત્ય જીવનમાં સફળતા મળવાની. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિને. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, સિંહ રાશિના જાતકોને આજે વાણીથી પ્રભુત્વતા મળશે. વાણી તમારી આજે એક ચપળ અને તીક્ષ્ણ બુદ્ધિથી તમે કાર્ય કરશો. તમારી વાણીથી કોઈકને આજે તમે વશમાં કરશો. જે જાતકો વાણીના ધંધા કરતા, જ્યોતિષી હોય, ડૉક્ટર હોય, વકીલાત હોય અને આવા કોઈ પણ કાર્યો જે વાણીથી ચાલતા ધંધા હોય તેમાં સફળતા મળવાના યોગ. વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યમાં પણ સફળતા મળે. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરવા, ગાયને ગોળ કે રોટલી અર્પણ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને આર્થિક પાસું મજબૂત રહેવાનું. ઈચ્છાઓ પરિપૂર્ણ થતી લાગે. ઘણા સમયથી તમારી જે કોઈ કાર્ય વિલંબિત થયું હોય
તે પરિપૂર્ણ થવાથી મનમાં આનંદની ઉત્સાહ થાય. દાંપત્ય જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. પતિ પત્નીનો પ્રેમ આજે સાર્થક નીવડે. પાર્ટનરશિપના કાર્યમાં સફળતા અને ઘણા સમયથી કોઈ દૂર વ્યવહારના ધંધા ચાલતા હોય તેમાં લાભ થવાથી મનમાં આનંદની ઉત્સાહ થાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં સફેદ વસ્તુનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. તુલા રાશિના જાતકોને વાયરલ ઇન્ફેક્શન અને દરિયાપારની મુસાફરીમાં સાવધાની રાખવી. કાર્યપ્રણાલિકા માટે તમારે દૂર જવું પડે. કર્મ, નોકરી હોય, ધંધો હોય કે રાજકીય ક્ષેત્રે હોય, તમારે આજે કોઈક નાના મોટા પ્રવાસોમાં દૂર જવાની બાબતો થાય. દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નોપતિ થાય અને નોકરીમાં પણ પરિવર્તનના યોગો બને. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે લીલું ફળ અર્પણ કરી, લીલું નાળિયેર કે કેળા અર્પણ કરી અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, પ્રેમમાં વૃદ્ધિ, પ્રેમમાં સફળતા અને લાભની બાબતો. જે કોઈ ક્ષેત્રમાં તમે જવા માંગતા હો તેમાં લાભની બાબતો બને. વૃશ્ચિક રાશિના જાતકોએ મોટા ભાઈ બહેનો સાથે આજે વાદ વિવાદ નહીં કરવો અને આર્થિક પાસું મજબૂત, ઇન્કમ વધવાના યોગ. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે મનથી ધારેલા કાર્યો પરિપૂર્ણ થાય. ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક સામાજિક કાર્યોમાં તમારે જવાનું થાય. તો આજના દિવસમાં શિવજીના મંદિરે 1 લોટો જળ અને ચોખા અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ વ્હીલ, વારસો, પ્રોપર્ટી, ગુપ્ત મંત્ર અને તમારા સાધુના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા મળશે. વાયરલ ઇન્ફેક્શનમાં તો કાળજી લેવાની, પણ આજના દિવસમાં ગુપ્ત બાબતો તમારે ગુપ્ત જ રાખવાની. સાસરી પક્ષમાં કોઈ ઘટિત ઘટનાઓ બનવાથી મનમાં લાગણીઓ ઊભી થાય, પણ લાગણીથી તમારે વશમાં થવાની જરૂરિયાત નથી. ધનરાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મકર રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં સફળતા, પતિ પત્નીના પ્રેમમાં સફળતા, પત્નીના પગલે તમે સુખી થવાના ધાર્મિક કાર્યોમાં સફળતા, પત્નીના કહેવા પ્રમાણે કાર્યો કરવાથી તમારી ભાગ્યની ઉન્નતિ થાય. તો દાંપત્ય જીવનમાં પ્રભુત્વમાં પગલાં મૂકવા માટે તમારા પત્નીના કાર્યોથી તમે સફળતા મળવાના. પત્નીના બેંક બેલેન્સમાં વધારો થવાનો યોગ પણ બની શકે. આજના દિવસમાં પત્નીને જોઈતી અને પત્નીને શોખીન વસ્તુઓ લાવી અને આજનો દિવસ સફળતાવાળો બની શકાય. તો મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોએ 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. કુંભ રાશિના જાતકોને વાયરલ ઇન્ફેક્શન અને યુરિન સંબંધિત પોસ્ટેજ જેવા રોગોથી સાવધાની લેવી. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં મન ઉપર જ કંટ્રોલ લેવાની જરૂર છે, વાણી ઉપર પણ કંટ્રોલ લેવાનો. વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં ક્યાંક રૂકાવટ હોય તો સફળતા બનવાના યોગ, પણ આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન ન લાગે તેના માટે ખાવા પીવામાં ધ્યાન રાખજો. દારૂ અને બીજા કોઈ વ્યસનોથી દૂર રહેજો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા અને શિવજીના મંદિરે ઘઉંનું દાન કરી આજના દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મીન રાશિના જાતકોને પતિ પત્ની વચ્ચે પ્રેમની બાબતો થાય, પણ નાની મોટી વય મનસ્ય અને નેગેટિવિટી પણ ઉપસ્થિત થાય. દાંપત્ય જીવનમાં તકલીફ ના થાય તેના માટે આજના દિવસમાં હોમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા. તો મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોનું. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.